હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં 9મું ચેપ્ટર પરિમિતિ અને ક્ષેત્રફળ જેની સ્વ અધ્યયન પોથીનું આપણે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 7ના તમામ વિષયના વિડીયો લેક્ચરની માહિતી મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 9મું ચેપ્ટર પરિમિતિ અને ક્ષેત્રફળ। યોગ્ય વિકલ્પ પસંદ કરો। વર્તુળનો પરિઘ 2πr, ત્રિકોણના ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા અડધું હોય છે। નીચેના પૈકી કયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નથી? તો BE ગુણ્યા BC। વર્તુળના સંદર્ભમાં પાય એટલે પરિઘના છેદમાં વ્યાસ। જો વર્તુળની ત્રિજ્યાના 3 ગણા કરવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ 9 ગણું થાય। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7ના સરસ મજાના આ જે ગણિત છે એ ગણિત વિષયના વિડીયો લેક્ચર તમારે જોવા હોય તો વિડીયો લેક્ચર તમને મળી જશે, ફ્રીમાં મળશે જય સરના। તેમજ તમને બીજા બધા વિષયના વિડીયો પણ મળશે। ક્યાંથી? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। ફેનિલ સરે વિજ્ઞાન, પરેશ સરે સરસ મજાનું સામાન્ય વિજ્ઞાન, બધું બહુ મસ્તનું છે મિત્રો। નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ MNO નું ક્ષેત્રફળ 1/2 NO ગુણ્યા OQ। વર્તુળનો પરિઘ હંમેશા તેના વ્યાસના 3 ગણા કરતા વધારે હોય। ઉપરની આકૃતિમાં ત્રિકોણ MNO નું ક્ષેત્રફળ તથા સમાંતર બાજુ ચતુષ્કોણ MNOP ના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 થાય। ખાલી જગ્યા પૂરો। વર્તુળાકાર પ્રદેશ ફરતેના અંતરને તે વર્તુળનો પરિઘ કહેવાય। πr² બરાબર વર્તુળનું ક્ષેત્રફળ। એક અર્ધવર્તુળની ત્રિજ્યા 4r છે તો તેનું ક્ષેત્રફળ 8πr² થાય। સૂચના મુજબ આપેલ આકૃતિમાં EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આ ચતુષ્કોણની ઊંચાઈ FK અને FI ના માપ ક્રમશઃ 8 સેમી અને 4 સેમી છે। જો EF બરાબર 10 સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGH નું ક્ષેત્રફળ શોધો તો 40 સેમી સ્ક્વેર। મિત્રો, આ બધા દાખલા મેં કીધું એમ જય સર દ્વારા સરસ મજાના સમજાવવામાં આવ્યા છે, તો ત્યાં જઈને તમે સમજી શકશો। બીજી વાર એક પાઠ્યપુસ્તકનો દાખલો ગણાવેલો છે। એક લંબચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનું માપ સરખું છે। જો લંબચોરસની લંબાઈ 14 સેમી અને પહોળાઈ 11 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો 154 સેમી સ્ક્વેર। તો ત્રિજ્યાનું માપ થશે 7 સેમી ક્ષેત્રફળ પરથી। આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 9 સેમી સ્ક્વેર છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું થશે? 42 સેમી સ્ક્વેર। એક વર્તુળનો પરિઘ 33 સેમી છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો 693/8 સેમી સ્ક્વેર। ત્યાર પછી નીચે આપેલી આકૃતિમાં છાयांકિત ભાગનું ક્ષેત્રફળ। તો વિદ્યાર્થી મિત્રો, આખું ક્ષેત્રફળ લઈ વચ્ચેનું જે રાઉન્ડ છે કેન્દ્ર, બરાબર વર્તુળ, એનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું એટલે તમને છાयांકિત ભાગનું મળશે 308 સેમી સ્ક્વેર। 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવાની છે। જો 1 મીટર વાડ કરવાનો ખર્ચ ₹300 હોય તો વાડ કરાવવાનો કુલ ખર્ચ કેટલો થશે? 26,400 રૂપિયા। જો અહીંયા 28 મીટર, આપણે 88 સેમી મીટર કરી નાખશું, બરાબર, 88 મીટર। જો 25 સેમી ત્રિજ્યાવાળા પૈડાને જમીન પર 350 આંટા ફેરવવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપશે? 550 મીટર અંતર કાપશે। પ્રિયંકા એક વાયરના ટુકડાને વર્તુળાકાર આકારમાં એવી રીતે વાળે છે કે જેથી વર્તુળની ત્રિજ્યા 14 સેમી થાય। ત્યારબાદ ફરીથી તેણે તે જ વાયરને 24 સેમી લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળે છે તો આ લંબચોરસની પહોળાઈ કેટલી હશે? બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે, વર્તુળ કે ચોરસનું? તો વર્તુળનું ક્ષેત્રફળ વધારે હશે। જો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 81 સેમી સ્ક્વેર હોય અને ઊંચાઈ PM બરાબર 3 સેમી હોય તો QR 54 સેમી થશે। 10 સેમી લંબાઈ અને 8 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસમાંથી મોટા મોટું કેટલી ત્રિજ્યા વાળું ધરાવતું વર્તુળ કાપી શકાય? તો 4 સેમી ત્રિજ્યા ધરાવતું।
અધ્યયન નિષ્પત્તિ નીચેની આકૃતિમાં આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 સેમી સ્ક્વેર થાય. પાઈનું મૂલ્ય આશરે 22 સપ્તમાંશ લેવામાં આવે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે ઊંચાઈ. સૂચના મુજબ 5 સેમી વ્યાસવાળા વર્તુળની પરિમિતિ શોધો. તો એ પાઈની કિંમત આપી છે 3.14 લેવાની, 15.7 સેમી સ્ક્વેર. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 100 સેમી સ્ક્વેર છે. જો તેની ઊંચાઈ 10 સેમી હોય તો પાયા PR નું માપ પણ 10 સેમી થાય. એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે છે જેથી તેની એક બાજુનું માપ 22 સેમી રહે. હવે જો આ જ વાયરને વર્તુળાકાર વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ થશે 616 સેમી સ્ક્વેર. 20 સેમીની બાજુ ધરાવતી એક ચોરસ લાદીમાં વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલ છે જે તમે જોઈ શકો છો આ વર્તુળ. તો નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે જો વર્તુળ ચોરસની બધી જ બાજુને સ્પર્શતું હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. તો 86 સેમી સ્ક્વેર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. જો વિડીયોમાં ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો અને તમે કમેન્ટ કરો આ વિડીયો કેવો લાગ્યો. જો કંઈ ભૂલ હોય તો પણ કમેન્ટ કરજો, કંઈ સુધારવા માંગતા હોય તો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.